પિક્ચર કેવો હતો? बढ़ जाए ओ चिकरी 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 આ છે આપણે સ્વિમિંગ પુલ, આ છે શિવલિંગ પુલ ને આ છે આપણો રૂમ, પંખો અને ટીવી બધું જ છે ગાડી. કુનાલભાઈ આવી જ્યાં બોલાવતા છે તો ચાલો જવાના આપણે માટે બહાર ફરવા માટે. તો ફરવા જશું એટલે બધા આપણે એક માણસ અત્યારે વોશરૂમ ગયો છે એટલે નીકળતો નથી, એના માટે જ ટ્રાફિક છે એમને. બહાર જ્યાં ચિરાગભાઈ જે ખાવા માટે આપણે ખાવા જતા છે આપણે પાછા બધા આવતા છે. આ છે આપણી હોટલ જે આપણે રોકાવાના છે આજે. અહીંથી બધા ફ્રેશ થઈ જાય અને આપણે અહીંથી જવાના છે હવે ખાવા માટે. તો અમે નીકળીએ અહીંથી. અમારું લોકેશન છે બીજી જગ્યાએ એટલે ખાવા જવાનું, હોટલમાં નથી ખાવાના અમે. તો અહીંયા પબ્લિક જાય ખાય બાયને એન્જોય કરવા લાગ્યા બાય નાખવા દરિયા રાતના હરાબર આવી જ્યાં ઊંઘ આવતી છે. એન્ટ્રી પડી હતી તો બધા આપણી હાથે છે અત્યારે આરામ જાણે તારી બધી હોસ્ટેલ છે તો મત કરે ને. રાતના 12:30 વાગી ગયા છે ને લોબી અત્યારે ખાલી જો તમે પબ્લિક ખાલી જો અમારા માણસો બેઠા અહીં ખાલી. રાતના 12:30 વાગી ગયા ટોપી અત્યારે ખાલી દરિયાનો કિનારા બરાબર તબિયત ખરાબ છે ટોપે હું અત્યારે અહીંયા લોકો આવ્યો છું. નજોડી છે બધું. ભાઈનો એક ફોટો છે જો તને બતાવતો. આજે વાઈટ જે દેખાય ને એ પાણીની જગ્યા ખરાબ છે. હવે પાણી અત્યારે હું રાતના કેટલા વાગ્યા છે કોઈ જોઈ લો ટાઈમ. રાતના 2:15 વાગ્યા 2:15 તો બી હું જાગતો છું કેમ કે રૂમની અંદર એસી ચાલુ છે. ચાલે 5 મિનિટમાં બંધ થઈ જતી છે. તો અત્યારે હું પાછો રૂમ પર આવ્યો છું ફેસ પર લઈ દઉં પેલા ઉઠાઈ આવતો હે. કઈ લાગતું નથી ને હવે ટીવી ચાલુ કરી આવવા પડે તો મજા આવે. ચાલતું નથી. હમણાં રાતના વાગ્યા છે 2:30 વાગી ગયા. અમારી એસી બરાબર જ આવશે. અત્યારે હું હોવાનો છું
સુઈ ગયા છે અત્યારે મેં બહુ દીધા અંદર છે ગુડ નાઇટ તો ગુડ નાઇટ અત્યારે બહુ ટાઈમ થઈ ગયો ટાઈમ જો 4 વાગી જાય અત્યારે ગુડ નાઇટ તમે સુઈ જાઓ મગી સુઈ જાઓ હવે પાછો નાવાનું છે સ્વિમિંગ પુલ પર તમે બદલાવા દરેક નાનું બીજ બી તમે બધું બદલાવીશ દિવસમાં હે ને કાલનો બ્લોગમાં જોજો તમે હું તમને બદલાવીશ